એલી એ હાથ ભાંગી ગયા તારા હાથ? ના બા, ભૂલથી વાસણ પડી ગઈ. આ ભૂલથી વાસણ પડી જાય? ખાય છે તો ઊંડલા જેટલું અને આ બધા વાસણ પડી જાય. હાથમાં જોર નથી તને? બા, હાથમાંથી હા લૂસતી હતી ને એટલે છટકી ગયું. અરે એ બા, શું થયું છે? આમ જોર જોરથી બૂમો પાડીને શા માટે બોલો છો? તો બોલે જ ને, કામમાં વેતો છે બસ, કાઈ ને કાઈ પાડવું ને કાઈ ને કાઈ ભાંગવું, બીજું કાઈ આવડતું નથી આ છોકરીને. દેવાંગભાઈ, મેં હાથે કરીને નથી વાસણ પાડ્યું. બાને સમજાવો ને. હું સમજાવે? આ વાસણ પાડીને એમ બતાવવા માંગે છે કે હું કામ કરું છું. ચૂપચાપ તો કામ થાય જ નહીં એનાથી. બા, પણ એમણે પાડ્યું જેટલો અવાજ નથી આવ્યો એટલો તો તમે ખકડાવીને અવાજ કરો છો. હા તો આજનું નથી, રોજની આ જ ધંધા છે એના. એક વાસણ આ પરમ દિવસે 2 રકાબી તોડી નાખી. બસ કોણ લાવશે અહીંયા? અરે બા, પણ ક્યારેક નાનું મોટું કામ કરતા હોઈએ તો થોડી ભૂલ થાય, એમાં શું થઈ ગયું? ભૂલ તો થવી જ ન જોઈએ. આ હું પરણીને આવી ત્યારના વાસણ એમને એમ છે અને આણે બધા એને ગોબા પાડી દીધા પાડીને. પણ બા, મારી ભૂલ થઈ ગઈ. બસ હવે હું ધ્યાન રાખીશ. હવે આવું કઈ નહીં થાય. ધ્યાન રાખીશ એટલે ધ્યાન રાખવાનું જ છે. પણ બા, ભાભી માફી તો માંગી રહ્યા છે, જવા દો ને બા. આ ક્યાં કઈ મોટી વાત છે? બસ તું તો એના મલાવા જ કરીશ. તારે થોડું આખો દી ઘરે રહેવાનું મારે છે અને આજુબાજુ વાળાને બધાને ખબર પડે કે આની બહુ કામ કરે છે ઘરમાં. તો બા, એમાં ખોટું શું છે? કામ કરું છું તો કરું છું. હા, ત્યાં કોઈના ઘરમાંથી વાસણના અવાજ નો આવે, કઈ ફૂટવાના અવાજ નો આવે અને એ બધાય છે ને બોમ્બ આપણા જ ઘરમાં ફૂટે. કેમ એવું થાય? જો બા, જે કઈ પણ થયું એમાં ઘરમાં કઈ પણ નુકસાન તો નથી થયું ને? એટલીસ્ટ વાટકો પડ્યો છે, કઈ થોડી ભાંગતૂટ થઈ છે. એટલે આ વાટકો પડ્યો, તાને કઈ નુકસાન જ નથી થયું? ઈ દેખાય નહીં, ધીરે ધીરે આ ગોબો પડી ગયો. હું નુકસાન થયું છે મને સમજાવે છે. એ તને ચશ્મા આવ્યા હશે, મને આ ઉંમરે હજી ચશ્મા નથી આવ્યા. હશે બા, હવે એવું નહીં થાય. બસ હું બીજા કામ. હા બા, ભાભી કહી રહ્યા છે ને કે હવેથી એ કામમાં ધ્યાન રાખશે. હે ને ભાભી? તમે ધ્યાન રાખશો ને હવેથી? હા, કારણ કે તું તો આનો વકીલ. તું કહેશે એટલું જ પાણી પીએ ને તું કહેશે એટલું જ બોલશે. હવે ભૂલ ન થવી જોઈએ. ખતમ. જુઓ ભાભી, તમને તો ખબર છે ને કે બાનો સ્વભાવ જ પહેલેથી આવો છે, એટલે એમની આ વાતોને ધ્યાનમાં નહીં લેતા. તમે તમતારે તમારું કામ શાંતિથી પતાવો. હા. તમે સાચું કહું ને તો આ સંબંધ મેં જ કરાવ્યો હતો, પણ આ કુદરતની મરજીને કોણ જાણી શક્યું છે અને ભવિષ્યમાં પણ કોણ જાણવાનું છે? વાત સાચી છે, પણ અમુક લોકો એવા હોય ને કે દોષનો ટોપલો તરત જ બીજાના માથે નાખી દેતા હોય છે. તારી વાત બરાબર છે. પપ્પા, શું ફરીથી આ વાત લઈને બેસી ગયા? બેટા શું કરીએ, વાત જ કંઈક એવી છે. બેટા, તને સાચું કહું ને તો આ ધારાનું શક પણ કરાવ્યું ને, ત્યારબાદ 6 મહિનામાં એના મા બાપનું મૃત્યુ થઈ ગયું અને લગ્ન કરાવ્યા તો 1 વર્ષમાં એના પતિનું મૃત્યુ થઈ ગયું. હવે આમાં બિચારી ધારાનો શું વાંક? પપ્પા, ધારાનો વાત છે, પણ એ હું તમને અત્યારે નહીં કહું. પણ બેટા, એવી કઈ વાત છે? મને તો કઈ તારી વાતમાં સમજણ ના પડી. હા, તારા પપ્પા સાચું કે છે, અમને કઈ સમજાયું નહીં. આમાં ધારાનો શું વાંક? જો પપ્પા, એ બધું સમય આવે હું કહી દઈશ તમને. અને તમે આજે વારંવાર વાતને લઈને બેસી જાવ છો ને, હવે એમાં તમારો થોડો વાંક છે. તમે સંબંધ કરાવ્યો તો. મરવું અને જીવવું એ તો કુદરતના હાથની વાત છે. બેટા, ધારાનો સંબંધ અમે કરાવ્યો હતો ને એટલે જ મને એની ચિંતા છે, કારણ કે હજુ એ દીકરીની કોઈ ઉંમર નથી, એની જિંદગી તો સાવ વેરાન થઈ ગઈ. હા, અને એના સાસુનો સ્વભાવ તો આપણે બધા જાણીએ જ છીએ ને, એટલે ચિંતા તારા પપ્પાને વધારે થાય છે. અને બેટા, ધારા આપણા ઘરની છોકરી નથી, એટલે જો એ આપણા ઘરની હોત ને તો તું આ ન બોલ્યો હોત. પણ મમ્મી, એવું પણ બની શકે કે ધારાના બીજા લગ્ન કરાવી શકાય. બેટા, અમે પણ એવું જ વિચારીએ છીએ, પણ
તારી વાતમાં તો અમે ઉલઝનમાં પડી ગયા છીએ. સમજ નથી પડતી કે શું હકીકત છે, હા તારાના મનમાં શું ચાલે છે. ધારાના મનમાં અને ધારાનો વાંક શું છે. અને સાચું કહું ને તો તે કહ્યું છે ને કે સમય આવે. હવે તો સમય આવે એની જ અમારે રાહ જોવાની છે. મને છે ને આ દીકરીની બહુ ચિંતા થાય છે. એટલે બેટા જે કાંઈ પણ હોય ને કે તું અમને કહેજે. તે આવી વાત કરીને તો અમારી ચિંતા વધારી દીધી. હું થોડા સમયમાં તમને જણાવું છું, પણ એના માટે તમે પેલા ધારાના લગ્ન કરાવવા ને એનું વિચારો. હા બેટા, અમે એને વાત તો કરી છે અને હજુ પણ સમજાવીશું. અને મને આશા છે કે ધારા અમારી વાત જરૂર માની જશે. કેમ ધારા, મંદિરે ગઈ હતી? હા દર્શન થઈ ગયા? હા મેં તો દર્શન કરી લીધા. હા તમે પણ દર્શન કરી લો. હા ચાલો, હવે મારા તો દર્શન થઈ ગયા. હું પણ મારા કામે નીકળું ને. 1 મિનિટ, હજુ તો તું મંદિરમાં નથી ગયો તો દર્શન કઈ રીતે થયા? એ તને નહીં સમજાય, તું રહેવા દે. તો સમજાવ ને. કોઈ પણ વ્યક્તિ મંદિરે ભગવાનના દર્શન કરવા શા માટે જાય? કોઈ આસ્થા હોય, કોઈ એમનું સપનું હોય કે કોઈ નાની મોટી પૂજા રાખી હોય, એના માટે. કિશન, સમય બદલાઈ ગયો છે. આજકાલ તો માણસો ભગવાન પાસે ખાલી એક રીઝન માટે જ જાય છે. ભગવાન પાસે કઈ જોઈતું હોય, માગવું હોય ને તો તું શું માગવા આવ્યો છે? મારે જે જોતું હતું એ તો મને મળી જશે. મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. શું? જો મારે આમ ફેરવીને વાત નથી કરવી તને. તો સીધું સીધું કહી દે, શું કહેવા માંગે છે? જો ધારા, હું તને પ્રેમ કરું છું, કરતો તો અને કરતો રહીશ. અને બસ હું ભગવાન પાસે રોજ એ જ માગવા આવું છું. અને આજે તું રૂબરૂ મળી ગઈ તો હવે મારે ભગવાનના દર્શન કરવાની કોઈ જરૂર નથી. જો કિશન, આ બધી બે મતલબની વાતો છે. હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. બે મતલબની વાતો? આ વાતનો કોઈ મતલબ નથી એટલે? તને ખબર છે ને મારા લગ્ન થઈ ગયા છે. જો ધારા, હું જાણું છું કે તારા લગ્ન થઈ ગયા, પણ લગ્ન થયાના 6 મહિના થયા છે અને તું વિધવા થઈ ગઈ છે. તો હું આશા તો રાખી શકું ને કે હવે શેની આશા? હવે તું કોઈ જ આશા ના રાખતો. હવે જે છે ને આ જ છે. મારા લગ્ન થઈ ગયા હતા, હવે હું વિધવા છું. મારું આ જ જીવન છે. એટલે આપણો જે ભૂતકાળ હતો ને એ ભૂલી જા. બસ ધારા, આ બધી વાત ના કર. મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. હું તને એકવાર પામીને રહીશ. આવું ક્યારેય શક્ય નહીં બને. કઈ વાંધો નહીં, તને વિશ્વાસ છે તો સારું કહેવાય. કઈ વાંધો નહીં, તું તારા પ્રેમ ઉપર અડગ રહેજે અને હું મારા પ્રેમ ઉપર. ભાભી જઈ આવ્યા? હા, મંદિરે ગઈ હતી. તો પછી ભાભી શું માંગ્યું ભગવાન પાસે? મારી જિંદગીમાં હવે ભગવાન પાસે કઈ માંગવાનું છે જ નહીં, તો હું માંગુ. ને એમ પણ એ જોવા ગઈ હતી કે અમારી કિસ્મતની કિતાબમાં જો છેલ્લે પાને ભગવાન કઈ લખવાની ઈચ્છા રાખે છે ને તો એ હું લખવાનું ઈચ્છા રાખે છે. તો ભાભી મને તો એવું લાગી રહ્યું છે કે આ ભગવાને તમારા કિસ્મતની કિતાબના છેલ્લા પાને કંઈક સારું જ લખ્યું હશે. મતલબ કે
તમારા જીવનમાં હવે હરિયાળી આવવાની લાગે છે. દેવાંગભાઈ, જે જમીનમાં ખારાશ વધી ગઈ હોય ને ત્યાં કોઈ દિવસ હરિયાળી નથી આવતી. હા તો તમારો વિચાર છે, અને ધારો કે હરિયાળી આવી ગઈ તો? એવું શક્ય જ નથી, પણ તમે કહો છો તો માની લઉં. પણ આ હરિયાળી આવશે કઈ રીતે? જુઓ ભાભી, હું જાણું છું કે મારા મોટા ભાઈના ગયા પછી તમે સાવ એકલા પડી ગયા છો. તમારે પણ એક સહારાની જરૂર છે. જો ચિંતા ના કરો, લગભગ તમારા જીવનમાં પણ આવો કોઈ સહારો જરૂર આવશે. દેવાંગભાઈ, જો ભગવાને કિસ્મતમાં મારા માટે કોઈનો સહારો લખ્યો જ તો પછી એ સહારો પાછો કેમ છીનવી લીધો? નહીં ભાભી, ભગવાને જિંદગી લખી નથી હોતી, પરંતુ જિંદગી તો આપણે આપણી જાતે બનાવવાની હોય છે. હું માનું છું ત્યાં સુધી, જો જીવનમાં એકલતા બહુ કપરી હોય છે, અને તમે અત્યારે એ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો. પણ હા, જ્યારે તમને ફરી પાછો કોઈ વ્યક્તિનો સાથ મળશે ને, ત્યારે ફરી પાછા તમારા નવા જીવનની શરૂઆત તમે કરી શકો છો. તમને થતું હશે કે હું આવી વાતો શું કામ કરું છું, પણ જુઓ, મારી ઈચ્છા છે કે તમે ફરી પાછા બીજા લગ્ન કરી લો. આ વિશે હું બાને વાત કરીશ. હા, તમે કેવી વાત કરો છો? તમે બાને આવું કઈ ના કહેતા. ખાલી ખોટાનું બા મારા પર ગુસ્સો કરશે. અને તમે આવું વિચારી પણ કેમ લીધું કે હું બીજા લગ્ન કરીશ? જુઓ ભાભી, તમારી ઉંમર હજી ઘણી નાની છે, અને આ નાની ઉંમરમાં તમારી સાથે જે કંઈ પણ બન્યું છે એ બહુ ખોટું બન્યું છે. જુઓ, મારી સલાહ તો એ જ છે કે તમે તમારા નવા જીવનની ફરીથી શરૂઆત કરો. ના દેવાંગભાઈ, હવે જે થઈ ગયું ને એને મેં અપનાવી લીધું છે. આના વિશે હવે હું આગળ કોઈ વાત કરવા નથી માંગતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રતાપભાઈ, રૂપાબેન, આવો આવો. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? મજામાં. હા, કંઈક બહાર જવાની તૈયારીમાં હતા? હા, પણ હવે તમે આવ્યા, હું પછી જઈશ. એ કઈ એટલું બધું અગત્યનું નથી. ચલ પાણી લઈ આવો. અરે ના ના, બેસો, અમે ચા પાણી બધું કરીને જ આવ્યા છીએ. કેમ અચાનક આવવાનું થયું? કઈ કામ હતું? હા, ના ના બા, કોઈ એવું કામ તો નહોતું, પણ અમે અહીંયા ધારાની ખબર પૂછવા આવ્યા હતા. અચ્છા, ધારાની તબિયત સારી જ છે? હો. હા હા, સારું. હા, એ તો સારું. પણ આ ઘણો ટાઈમ થઈ ગયો ને, એટલે અમને બંનેને થયું કે તમારા ઘરે આંટો પણ મારતા આવી અને ધારાના ખબર અંતર પણ પૂછતા આવી. સારું થયું ને આવ્યા તો. હા, તો બા, હું શું કહું કે હવે તમારે આ ધારા વિશે કંઈક વિચારવું પડે. હજુ એ બિચારીની ઉંમર ઘણી નાની છે. તો એટલે તમે કેવા શું માંગો છો? એટલે એમ કે બા, હવે તમે વિચારો કે તમે તો આજ છો, કાલે નથી. એ બિચારીની ઉંમર હજુ નાની છે, હજુ જિંદગીનો સફર ઘણો લાંબો છે, તો તમારે એના વિશે કંઈ વિચારવું પડે. ના પ્રતાપભાઈ, એ મારા ઘરની વહુ છે, અને એના માટે શું વિચારવું, એના માટે શું સારું છે, શું ખરાબ છે, એ હું નક્કી કરીશ, તમે નહીં. સારું છે બા, તમારી વાત બરાબર છે, પણ હવે હું તો એક તમારી મને ચિંતા થતી હતી એટલે મેં વાત મૂકી છે. બાકી એમાં અમારો તો કોઈ સ્વાર્થ છે જ નહીં. પ્રતાપભાઈ, મેં તો તમને કીધું જ નથી ને કે મારી ધારા માટે તમે વિચારો, કોઈ મુહૂર્ત હોય તો બતાવો, કોઈ કામ હોય તો બતાવો. મારા ઘરની વહુ છે અને મને ખબર જ છે કે એની ઉંમર હજી નાની છે,
તો એના માટે આગળ ભવિષ્યમાં શું વિચારવું ને એ હું નક્કી કરીશ. અરે પણ તમે આમ ગુસ્સે ન થાવ. એમનો કહેવાનો મતલબ ખોટો નથી. એ તો માત્ર ધારાના ભવિષ્ય વિશેની વાત કરી રહ્યા છે. અને આ તો સત્ય હકીકત છે ને કે ધારાને તમારા ગયા પછી કોણ સાચવશે? ને હજુ તો એની ઉંમર બહુ એટલે બહુ જ નાની છે. મને દેખાય છે એની ઉંમર મને ખબર છે, અને મારે એના માટે શું કરવું એ હું વિચારીશ. તમે લોકો નહીં, મને ખબર છે તમે મારા હિતેચ્છુઓ છો, શુભચિંતક છો, પણ જ્યાં સુધી હું તમને ન કહું ને ત્યાં સુધી આ વાત તમે ક્યારેય નહીં ઉચ્ચારતા. મહેરબાની કરીને ચાલો, જય શ્રી કૃષ્ણ. મારે કામ છે ને, હું બહાર જાઉં છું. હા, અમે પણ રજા લઈએ. તને સાચું કહું ને તો આપણો દીકરો જે કહેતો હતો ને એની વાત ઉપર આપણે ગંભીરતાથી વિચાર કરવો પડે. હા, વિચારવું પડે. ધારાના લગ્ન થઈ જાય તો એનું જીવન સુખી થાય. એને બોલાવી છે, એ હજુ સુધી આવી કેમ નહીં? ધારા બેટા, બેસ ને, બેસ. જય શ્રી કૃષ્ણ અંકલ આંટી. જય શ્રી કૃષ્ણ. અંકલ, આમ અચાનક મને અહીંયા શું કામ બોલાવી? અરે પણ બેટા, હજી તો તું આવી છો, થોડી શાંતિથી બેસ, આપણે પછી વાત કરીએ ને. બેટા, મેં તને કહ્યું હતું ને કે સમય લઈને આવજે. આટલી ઉતાવળે શું કામ આવી? આંટી, તમારી વાત સાચી છે, પણ મારા સાસુનો સ્વભાવ તો તમને ખબર છે ને. થોડુંક લેટ થશે ને તો 10 વાતો બોલશે. રાઈનો પહાડ કરતા તો કોઈ એમની પાસેથી શીખે. બેટા, તારી વાત તો બરાબર છે, પણ હવે હું તો તને એટલું જ સલાહ આપું છું કે હવે એમની ઉંમર થઈ ગઈ છે, ગૌડું માવતર છે, એને અમુક ઉંમર થઈ જાય ને એટલે માણસનો આવો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય. હા અંકલ, માણસની પ્રાણ અને પ્રકૃતિ ક્યારેય ના છૂટે. પણ મને આજે અહીંયા બોલાવવાનું કારણ? જો બેટા, વાત એમ છે કે અમે લોકો એવું વિચારીએ છીએ કે તું ફરીથી બીજા લગ્ન કરી લે. હા હા બેટા, હજી તારી ઉંમર નાની છે અને તારા ભવિષ્યનો વિચાર તો તારે કરવો પડશે ને. આંટી, મારા એકના વિચારવાથી શું થશે? તમે જે વાત કરી એ મને ગમી, પણ મારા સાસુને તો તમે ઓળખો છો ને, એ આ વાતને ક્યારેય નહીં સ્વીકારે. જો બેટા, અમે તારા સાસુને પણ સમજાવશું, એમની સાથે પણ વાત કરીશું, અને તને સાચું કહું ને તો આ તારું સગપણ મેં કરાવ્યું હતું અને તું ટૂંક સમયમાં જ વિધવા થઈ ગઈ. તારા જીવનની બહુ મોટી ચિંતા છે મારા ઉપર. હા બેટા, તારી જિંદગી અમે આવા કપડામાં અને શૃંગાર વગર જાય એવી નથી ઈચ્છતા. હજુ તારી ઉંમર નાની છે બેટા. હા, તું કોકના રંગમાં રંગાઈ જાય અને તારી જિંદગી રંગીન થાય એવું ઈચ્છે છીએ. અને રહી વાત તારા સાસુની, તો તને અમારા પર વિશ્વાસ છે ને? અમે બંને વાત કરીશું. હા અંકલ, મમ્મી પપ્પાને ગયા પછી તમે લોકોએ જ મને સહારો આપ્યો છે. તમે જ મને એક દીકરીની જેમ સાચવી છે. પણ મને નથી લાગતું કે મારા સાસુ તમારી પણ વાત માને. જો બેટા, તું જે કહે છે ને એ વાત હું માનું છું, પણ હું તને આ તારી બે રંગ જિંદગી જોઈ નથી શકતો, એટલે હું તારા સાસુ સાથે વાત તો કરીશ, પણ હું તો ફક્ત તારું મન જાણવા માંગુ છું બેટા. તને મારી વાતમાં હા અંકલ, હું તમારી વાતથી સહમત છું, પણ આના વિશે આપણે પછી વાત કરીએ. મારે ઘરે જવાનો સમય થઈ ગયો છે, નહીં તો મારી સાસુ બોલશે. સાચવીને જજે હા બેટા. અને કંઈ પણ કામકાજ હોય ને તો અમને અડધી રાત્રે જણાવી દેજે. હા, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવતી રહેજો બેટા, તારું જ ઘર છે. હા. છોકરીને હું જોઉં છું ને તો તું સાચું નહીં માને, મારા કાળજે તેલ રેડાય છે. મને પણ તમારા જેવી મારી પણ હાલત છે.
હે ધારા, હા બા. ક્યાં ગઈ હતી? હા, પ્રતાપ અંકલના ઘરે ગઈ હતી. કેમ, એને ત્યાં હું ડાયટું છે? એમણે મને બોલાવી હતી બા. એણે તને બોલાવી અને તું મને કાંઈ કીધા વગર, પૂછ્યા વગર, જાણ્યા વગર એણે બોલાવી એટલે ઉપડી ગઈ કા? ના બાપ, એમણે મને કેટલાય સમયથી કીધું હતું કે સમય લઈને તું ઘરે આવજે, પણ હું જ્યારે જાતી હતી ને ત્યારે તમે મંદિર ગયા હતા એટલે મેં તમને ના કહ્યું. હા, તને આટલા દિવસથી કીધું તું તો તે એકે વાર મને કીધું કે મને એને બોલાવી છે તો એ હવે બોલાવશે એટલે હું જઈશ. મારા ધ્યાનમાં તો હોવું જોઈએ ને કે તું ક્યાં જાય છે. પણ બાપ, એટલા દિવસથી હું નવરી નહોતી થઈ. આજે ઘરનું કામ વહેલા પતી ગયું એટલે મને થયું કે આંટો મારતી આવું. અને શું કામ હતું એને? એક જરૂરી કામ હતું. જરૂરી કામ? તો એ જરૂરી કામ શું હતું, હું જાણી શકું? બા, હા, પ્રતાપ અંકલે મને લગ્નની વાત કરવા માટે બોલાવી હતી. લગ્નની વાત કરવા? અને એ પણ તારા? હું જીવું છું, એને વાત કરવી હોય ને તો મારી સાથે કરે. વાહ, સીધા એને તને લગ્નની વાત કરી અને તું સાંભળીને આવતી એ રહી. બા, બેશરમ. તમે તો એવી રીતે વાત કરો છો જાણે કે પ્રતાપ અંકલે કીધું અને મેં લગ્ન કરી લીધા હોય. એમણે ખાલી મારો મંતવ્ય પૂછવા માટે મને બોલાવી હતી કે મારી શું ઈચ્છા છે. જે સારી બાઈ હોય ને એ ખાલી આમ લગ્નની સામે વાળો વાત કરે ને ત્યાં જ કે હું જાઉં છું, જય શ્રી કૃષ્ણ. તું એની બધી વાત ને મંતવ્ય ને ફંતવ્ય ને બધું સાંભળીને આવી કા? તો બા, કોઈ વાત કરતું હોય તો ત્યાંથી ઊભી થઈને તો ના આવતી રહો ને. હા, આ ટોપિક ની વાત તો કરે એટલે આવતા જ રહેવાનું હોય. તો બા, મેં ક્યાં હા પાડી દીધી છે? તમે તો મને એવી રીતે સંભળાવો છો કે મેં લગ્ન કરી લીધા હોય. ક્યાં માની લીધી છે ને ક્યાં સાંભળી લીધી? અરે સાંભળવાય સારી બાઈ હોય ને તો એ સાંભળવાય ઊભી ન રહે. હશે બા, પણ તમે મને શું કામ બોલો છો? મેં વાત નથી કરી ને. હા, તો પ્રતાપ અંકલને આવો વિચાર આવ્યો કે હજુ તો મારી ઉંમર પણ નાની છે તો બીજા લગ્ન કરવામાં શું વાંધો છે? સરસ. આજે પ્રતાપભાઈએ બોલાવી અને વાત કરી, પાછી તું મને એમ કહેશ કે આ તો એમાં હું વાંધો છે? પછી ગામના ઓલા રસિકભાઈ આવશે ને ઓલા મંજીભાઈ આવશે ને બધાને જવાબ દીધા કરજે. અને પછી છે ને જ્યાં સારું લાગે ને ત્યાં હા પાડી દેજે તું તારે. બાપ. મને પૂછવા રહેતી જ નહીં. બા બસ, શું કામને આવું બધું બોલો છો? તે કર્યું છે જેવું અત્યાર સુધી બોલી હતી ના, હવે તો ગામના લોકો બોલાવવા માંડ્યા ને લગ્નની વાતો કરવા માંડ્યા. ઈ લોકોને તો આખું છે જ નહીં કે આની હાહુને ખબર જ છે કે આની ઉંમર નાની છે એમ. બા, તમે બીજાનું કહેલું મને હું કામ સંભળાવો છો? અને એમ પણ મેં તમને કાંઈ નથી કીધું ને, તો હવે આ વાતને અહીંયા જ પતાવી દો. તને ખબર નથી, આ બધા વાતો કરી કરીને તારું મગજ ફેરવી નાખશે અને એકવાર ના પાડતા પાડતા હા પડી જશે. જા હવે તું અંદર કામ કર, માર કાંઈ નથી સાંભળવું તારું. મગજ આમે ફાટી ગયું છે, જા અંદર. હા બા, કાંઈ નહીં સંભળાવું તમને, પણ મારી એક વાત તમે યાદ રાખજો. તમે જેવું કહો ને હું એવું જ કરીશ. જેવું કેવો એવું જ કરીશ. તો પછી ઓલા પ્રતાપભાઈ મળવા ગઈ તો કાં પૂછીને ન ગઈ, હાલી નીકળી? હા, આવો આવો ને બેસો. બેસો. એલા એ નકટા, કેટલી વાર તારું નાક વાઢવાનું? નવે નાકે દિવાળી. બા, તમે છે ને મોઢું સંભાળીને બોલો. તમારા આવા વેણ મારાથી સહન નથી થતા. તમે એક વડીલ છો, હું તમારી મર્યાદા રાખું છું. એનો મતલબ એવો નથી કે તમે મને ગમે તેમ બોલી જાઓ. હા, તો એવું કરવાનું નહીં કે કોઈ આપણને બોલી જાય. બોલતા તો અમને પણ આવડે છે, જીભ ભગવાને અમને પણ આપી છે, પણ તમારી ઉંમરની અમે મર્યાદા કરીએ છીએ અને અમારા જ ઘરમાં આવીને અમને જ સંભળાવીને જાઓ છો તમે. હા, તે તમારા જ ઘરમાં આવીને મારે તમને જ સંભળાવવું પડે એમ છે, કારણ કે બાજુવાળો કાંઈ નથી કરતો, તમે જ બધું કરો છો. અને મને બધી ખબર છે, આ તમારો કિસનિયો ઈ મારી વહુની પાછળ પડ્યો છે, એને એની હારે લગ્ન કરવા. પણ યાદ રાખજો, એવું કોઈ કાળે નહીં બનવા દઉં. તો એવું અમે પણ નહીં બનવા દઈએ બા. અમારા મનમાં કોઈ એવો મેલ નથી કે અમે અમારા દીકરાને તમારા દીકરાની વહુ સાથે પરણાવી દઈએ. હા,
તમે એવું ઈચ્છતા હશો ને તો પણ અમારી એવી ઈચ્છા છે જ નહીં. હા, અને તમે મારા દીકરાને બદનામ કરવાની કોશિશ ન કરશો. અમને ખબર છે અમારે અમારા દીકરા માટે શું કરવું અને શું નહીં. અને ધારાને અમે દીકરી સમજીએ છીએ ને એટલે અમે એની વાતમાં બોલીએ છીએ, બાકી અમને કોઈ શોખ નથી થતો. બસ દીકરી સમજો છો, દીકરી સમજો છો, રેવા દેજો. હવે મને બધી ખબર પડે છે કે ધારાને શા માટે તમે અહીંયા વારંવાર બોલાવીને સમજાવ્યા કરો. જો બા, આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ને એમાં ઘણા બધા ઘર છે અને ઘણા બધા ઘરે દીકરાની વહુઓ પણ છે. અમે કોઈને કાંઈ કહેવા ગયા? અમે ફક્ત તમારા દીકરાની વહુને જ કેમ કહીએ છીએ? કારણ કે એ અમારી દીકરી જેવી છે. એમનો સંબંધ મેં તમારે ત્યાં કરાવ્યો હતો. એમની જવાબદારી છે મારી ઉપર. સરસ. એટલે એ બધા ઉપકારનો બદલો તમે આ રીતે લ્યો છો. તમારો દીકરાએ તો ઉપાડો લીધો છે મારી વહુની પાછળ ફરી ફરીને. કેમ એને અટકાવતા નથી તમે? અરે અમારો દીકરો કઈ તમારી વહુની પાછળ નથી પડ્યો. તમે આવીને મારા દીકરાને બદનામ કરવાની વાત નહીં કરો. અને છે ને અમને બોલતા આવડે છે પણ અમે મર્યાદા રાખીએ છીએ. તમે તો મર્યાદા જ રાખો ને, કારણ કે દીકરાના માવતર છો. કાંઈ પણ થાય તો દીકરો એટલે તો પિત્તળનો લોટો, માંજો એટલે ચોખ્ખો. બદનામી તો મારા ઘરની ને મારી વહુની થાય ને. અરે મને તો એ નથી સમજાતું કે તમે સ્ત્રી નામ પર ધબ્બો છો. તમને શરમ નથી આવતી? આ જુવાન જોત વહુ વિધવા થઈને પડી છે, એના ભવિષ્યનો વિચાર નથી કરવો પણ અમારી સાથે ઝઘડો કરવાનો સમય છે. અને સાચી વાત કહું ને તો જે માએ પોતાનો દીકરો ગુમાવ્યો હોય ને એનો આટલો ઊંચો અવાજ જ ન હોય. હા, તે હજી ગઈકાલે નથી એને મેં ગુમાવ્યો, ઘણો વખત થઈ ગયો. એટલે હું એની પાછળ હું રડ્યા જ કરું. અને મારા માથે છે ને મારી વહુની બહુ મોટી જવાબદારી છે. ઠીક છે બા, અમારી ભૂલ થઈ ગઈ. હવે પછી અમે તમારું નામ નહીં લઈએ બસ. પણ તમે આવી રીતે અમારી ઘરે આવીને વર્તન ના કરો. તો તમે એવું કાંઈ ન કરો કે મારે અહીંયા વારંવાર આવવું પડે. અને હવે કહી દઉં છું, મહેરબાની કરીને તમે આ વાતમાં નહીં પડતા. મારા ઘરનો મામલો છે ને એને હું નિપટાવીશ, પણ તમે લોકો તો નહીં જ. વાહ, તો કેવું પડે હો. બાકી દુનિયામાં કહેવત છે કે સમય બળવાનો, અહીંયા તો બા બળવાનું. આ ડોશી તો હરપના પૂછડે બાંચ્યા જેવી છે. હા, જવાબદારી, અને એ પણ વહુની. એમનું મોઢું જોતા લાગતું નથી કે જવાબદારી લે. આ ડોશીની બળતરામાં તો ધારાની જિંદગી વેર વિખેર થઈ ગઈ. પણ એ નહીં સુધરે. દેવાંગ, એ દેવાંગ, હા બા. બેટા બેસ તો આય. હા બોલો ને બા, કઈ કામ હતું? હા, ધારા, એ ધારા. હા બા. બેટા બેસ. બા, તમારી ચા મૂકી જ દીધી છે મેં. કઈ વાંધો નહીં, ધીમે તાપે મૂકી છે ને, હા. થયા કરશે. ધારા, હું તને એક વાત કહું. બોલો ને બા. જો ધારા, હું તને જે કહેવા જઈ રહી છું ને એ ધ્યાનથી સાંભળજે અને સમજજે. જો બેટા, તારી ઉંમર નાની છે, સામે પાડ જેવી જિંદગી છે, અને જો તારે બીજા લગ્ન કરવાની કંઈક ગણતરી હોય ને તો તું મને કહે. મારી પાસે એક મૂર્તિઓ છે. બા, હા તમે કેવી વાત કરો છો? મેં હજુ આના વિશે વિચાર્યું નથી. તો કેદી વિચાર કરીશ? અને મને ખબર છે કે આ જુવાની કેવી હોય, અને તારી બધી વાતો, તારી આંખના ચાળા, આ બધું મારી નજર આમે છે. અરે બા, પણ ભાભી કહી રહ્યા છે ને કે એણે આ બાબતે હજી વિચાર નથી કર્યો. વિચારીને જવાબ આપશે. તમે શું કામ ને આટલો ફોર્સ કરો છો? અરે તું ચૂપ બેસ ને, હું તારી હારે વાત કરું છું. પણ બા, એવું તો મેં હું કર્યું કે તમે આવું બધું બોલી રહ્યા છો મને? તે જે કર્યું એ તને નથી ખબર, પણ મને અને ગામના લોકો જોવે છે ને બધાને ખબર પડે છે કે તારા મનમાં શું વિચાર ચાલે છે. તારે લગ્ન કરવા છે ને બીજા, મારી પાસે સરસ મૂર્તિઓ છે. તમે કોની વાત કરો છો બા? આપણા દેવાંગની.
અરે પણ બાપ, આ તમે કેવી વાત કરો છો? મતલબ કે આ કેવી રીતે શક્ય બની શકે? કેમ શક્ય ન બને? આજે જૂના જમાનાથી આ બધું શક્ય થતું આવ્યું છે કે જ્યારે આવું કંઈક થાય ને ત્યારે છોકરીઓ દેરવટું કરે જ છે. આ આપણા ઓલા અમરેલી વાળા માસી, એની છોકરી રોહિણી, આ જો એને એવું થયું હતું તો તરત અઠવાડિયામાં જ એણે તો દેરવટું કરી લીધેલું, અને જો કેવા સુખી છે અત્યારે. પણ બાપ, તમે એવું કહો છો કે પહેલેથી આવું ચાલતું આવ્યું છે, તો એ જમાનો અલગ હતો. મને નથી લાગતું કે અત્યારે આ યોગ્ય કહેવાય. હા તો સાંભળ, આ યોગ્ય જ કહેવાય. હું એમ કહું છું, ઓલા પ્રતાપભાઈ ને ખીમજીભાઈ ને રામજીભાઈ ને એ બધા કહે છે અને એ લોકો છોકરો બતાવે ત્યાં તારે પાછું એકડેકથી ઘૂંટવાનું. બધાય નવા લોકો, એ લોકોની પસંદ નાપસંદ જોવાની, ત્યાં સેટ થવાનું. આ તો તારું જ ઘર છે અને એમાં તારે સેટ થવાનું, તો કાંઈ તકલીફ જ નથી. તું બધાના સ્વભાવ જાણે છે. અને સાંભળ, દેરવટું કરે ને તો તારા પગ ઘરમાં ઢંકાઈ જાય, કરી જ નાખવાનું હોય. અને આમાં શું ખોટ છે? તમે જ સમજાવો બાને. જુઓ બાપ, એક કામ કરો, મારા તરફથી તો હાથ છે, પણ ભાભીને થોડો વિચારવાનો સમય આપો. એ વિચારશે અને એ જેમ કહેશે ને એમ જ કરીશું આપણે. મને ખબર છે કે ધારાનો વિચાર શું હશે, અને ધારાની તો હા જ હશે. કારણ કે ધારા, હવે તું વિચારજે કે તને બહારના જેટલા લોકોએ લગ્નની વાત કરી છે, છોકરાઓની વાત કરી છે, તું એનું કાંઈ જાણતી નથી કે એ લોકો શું કમાય છે, ક્યાં છે, કેમ કરે છે, કેવા કુટુંબમાંથી છે, એનો સ્વભાવ કેવો છે, એના ઘરનાનો સ્વભાવ કેવો છે. અહીંયા તો તારે કાંઈ વિચારવાનું જ નથી, કારણ કે તું આટલા વખતથી છે તો તું આને પણ જાણે જ છે ને સમજે જ છે. અને બીજી વાત, એને વાંધો ન હોય તો બેટા તને શું કામ વાંધો હોય? માફ કરજો બા, પણ હું આવી રીતે જવાબ ના આપી શકું. મને વિચારવા માટે સમય જોઈએ છે. હા બેટા, તું પૂરતો સમય લેજે, પણ મને તારો જવાબ ખબર જ છે. જુઓ બાપ, તમે આ રીતે તમારો વિચાર થોપી ન દો. સમય આપો એમને, એ વિચારીને જવાબ આપશે. દેવાંગ, મારી આ ઉંમર, આ અનુભવ, તને એમ લાગે છે કે મને કાંઈ ખબર નથી પડતી? ભલે તું કુંવારો છે, પણ તારી નજરમાં ધારા માટેની જે ભાવના મને દેખાય છે ને, એ જ ભાવના મને એની નજરમાં તારા માટે દેખાય છે. હા, અત્યારે તાજું તાજું છે, શરમની મારી છે, એટલે એ તરત જવાબ નહીં આપે. આખરે સ્ત્રીની જાત છે ને. પણ મને ખબર છે કે ત્યાંથી હા જ આવશે. બસ તું તેલ જો, તેલની ધાર જો. હા બાપ, જોઈએ છીએ કે ભાભી શું જવાબ આપે છે. એ હાથ પાડશે, મારું મન કહે છે. હવે આ ડોશીનું શું કરવાનું છે એ મને સમજાતું નથી. શું કરવાનું હોય? ડોસી એકની બે થાય એમ દેખાય છે તમને? અરે પણ થયું શું? આ ધારાને કેટલી સમજાવી આપણે કે બેટા તું બીજા લગ્ન કરી લે, અને એ મને તો એવું લાગતું હતું કે આપણી વાત માની લે, પણ આ ડોશી એની રમત રમી ગઈ. એટલે મતલબ શું રમત, શું રમી? આ ધારાને આપણે બીજા લગ્ન માટે મનાવીએ ને એ પહેલા તો પેલી ડોસી રમત રમી ગઈ. એટલે કે એના નાના દીકરા દેવાંગ સાથે ધારાના લગ્ન નક્કી કરી દીધા. દિયરવટું કરાવે છે. તું ક્યાં ખોવાઈ ગયો? કયા વિચારમાં પડી ગયો? નહીં એટલે હું પણ એવું જ કંઈક વિચારી રહ્યો હતો. મતલબ તું કહેવા શું માંગે છે? મતલબ હું ધારાને આપણા ઘરની વહુ બનાવવા માંગુ છું. શું? હા. અરે તું શું બોલે છે એનું ભાન છે તને? આટલા વખતથી અમે ધારાના લગ્નની વાત કરીએ છીએ, ક્યારેય તે અમારી સામે ફોડ નથી પાડ્યો, અને આજે તું કહે છે કે ધારાને આપણા ઘરની વહુ બનાવવા માંગે છે? જો બેટા, હજુ તારી કઈ ખાસ ઉંમર નથી થઈ અને હજુ તું કુંવારો છો. આપણે જેવું ધારીએ ને એવું ઠેકાણું તને મળી રહેશે. અને અમે તારા લગ્ન આ વિધવા સાથે કરાવી દઈએ તો આ ડોશી શું કહેશે? આ ડોશી તો એમ જ કહેશે ને કે તમારા મનમાં મેલ હતો, પાપ હતું, તમારે તમારા દીકરાના લગ્ન જ મારી વહુ સાથે કરાવવા હતા.
હા એટલે જ તો તમે આ ધારાને લગ્ન માટે મનાવતા હતા. અરે બેટા, અમારે ક્યાંય બોલ્યા જેવું નહીં રે. હા એ ડોસી તો એવું જ ઈચ્છે છે કે તું તું ધારાને લગ્ન કરીને આપણા ઘરે લાવે અને એને બોલવાનો મોકો મળે. નહીં બા, બેટા. હું તો ધારાને આજકાલથી નહીં, એના લગ્ન પહેલાથી પ્રેમ કરું છું. શું બોલે છે તું? હા, તમને તમને એ વાત કહેવાનો સમય જ ના મળ્યો, કેમ કે તમે જ તો એમના લગ્ન એ જગ્યાએ કરાવ્યા હતા. હવે હું તમારા વચનને થોડો ખોટો પાડી શકું, એટલે હું ચૂપ રહ્યો. હે ભગવાન. પણ હવે ફરીવાર મોકો મળ્યો છે, તો હવે તો કોશિશ કરી શકીએ ને. બેટા, જો આ વાત તું અત્યારે કરે છે, એ વાત તે થોડાક સમય પહેલા કરી હોત ને તો આજે આવા દિવસો જ ના જોવા પડત. પપ્પા, હજી કઈ મોડું નથી થઈ ગયું, હજી કઈ દેરવટું થઈ નથી ગયું. પણ બેટા, તું જે કાંઈ કહે છે ને હું સમજુ છું તારી વાતને, પણ આ ધારાની સાસુને તું ઓળખે છે ને, એના સ્વભાવની તને ખબર છે ને, કેટલા જૂના વિચારના છે એ ડોસી. એ ડોસીને સમજાવવીને એટલે કાળ મીંડ પથ્થર ઉપર માથું પછાડવું. હવે એ ડોશીને સમજાવી એ તો તમે સારી રીતે જાણો છો, એમાં મારે તમને શું કેવું બીજું તો. પણ એક હોપ, એક આશા છે, કદાચ મારો એ પ્રેમ મને પાછો મળી શકે. કોઈ વાંધો નહીં બેટા, તું ચિંતા ન કર. પણ તે તો તારા મનની વાત મને કરી, પણ તો શું ધારા પણ હજી આજની તારીખમાં તને ચાહે છે? તારી સાથે લગ્ન કરવા તૈયાર છે? એ તને ખબર છે? બેટા, તારા પપ્પા સાચું કે છે. શું તારા હજુ પણ તને પ્રેમ કરે છે? તારી સાથે લગ્ન કરવા માટે એ પણ તૈયાર છે? ના, કદાચ હા, બની શકે કે સમાજના ડર અને એ ડોશીને બીકથી મને કહી ના શકતી હોય. કોઈ વાંધો નહીં બેટા, હું ધારાની સાથે વાત કરી લઈશ. એ ક્યાં કોક છે, આપણી દીકરી જ છે ને. હા તું ચિંતા ના કર. હાય ધારા, બોલ, તે મને અહીંયા શું કામ બોલાવ્યો? જો કિશન, તારા મનમાં શું ચાલી રહ્યું છે ને એ હું સારી રીતે જાણું છું, અને એના વિશે વાત કરવા માટે જ તને અહીંયા બોલાવ્યો છે. અચ્છા, તો બોલો, મારા મનમાં શું ચાલી રહ્યું છે અને એની જાણ તમને કેવી રીતે છે? કિશન, મને એક વાત નથી સમજાતી. એ સમયે તારો પ્રેમ ક્યાં ગયો હતો ત્યારે મેં તને મેરેજ માટે પૂછ્યું હતું. માનું છું કે ત્યારે મારા સગાઈની વાત ચાલતી હતી, તો પણ મેં તને પૂછ્યું હતું ને કે આપણે બંને મેરેજ કરી લઈએ. તો એ સમયે તું ક્યાં હતો? તારો પ્રેમ ક્યાં હતો ત્યારે? જો ધારા, ત્યારે તારા લગ્નની વાત મારા પપ્પા કરી રહ્યા હતા, અને હું નહોતો ઈચ્છતો કે મારા પપ્પાનો વેણ પાછું ખેંચાય. તો હવે શું કામ ને પાછો આવ્યો છે? શું કામ ને મને વધારે દુખી કરવાની કોશિશ કરે છે? છોડી દે ને મને મારા હાલ પર. તારા ત્યારની વાત અલગ હતી અને અત્યારની વાત કંઈક અલગ છે. અને ત્યારે હું મજબૂર હતો, પણ અત્યારે હું મજબૂત છું. અને હું અત્યારે મજબૂર છું. તું છે ને, પ્લીઝ જતો રે મારી લાઈફમાંથી. કઈ સમજાતું નથી મને. એક સાઈડ તું છે અને બીજી સાઈડ મારા દેવર. હું શું કરું ને આમાં? મને એ જ નથી સમજાતું. તારે જે વિચારવું હોય તે વિચારી લેજે. મારું તને એટલું જ કહેવું છે કે આ તારા લગ્ન થયા એ પહેલા પણ હું તને પ્રેમ કરતો હતો, અને આજે પણ તને પ્રેમ કરું છું, અને તારી આ હાલતમાં હું તને સ્વીકારવા તૈયાર છું. પણ મારું શું? મારા ઘરે મારા દેર સાથે મારી વાત ચાલી રહી છે. દેરવટું કરવાની વાત ચાલે છે, અને એક સાઈડ તું છે. તું પણ સમજવા માટે તૈયાર નથી ને. પ્રયત્ન તો કરી શકાય છે ને. એમને હાથ ઉપર હાથ ધરીને બેસવાની શું ફાયદો? ફાયદો હોય કે ના હોય, પણ હવે જે છે ને આ જ છે. તું પ્લીઝ
આ બધું રહેવા દે અને જે ચાલે છે ને એને એમનામ ચાલવા દે. તું સમજવાની કોશિશ કર. કિશન, સમજવાની કોશિશ તું કર. તું જે વિચારી રહ્યો છે ને એ શક્ય નથી. આપણે છેલ્લી વાર મળી રહ્યા છીએ. આજ પછી મને મળવાની કોશિશ ના કરીશ. પણ ધારા, અરે આજે તો ઘરે કોઈ નથી. બા પણ બહાર ગયા છે અને ભાભી આવે ને તો ઘરે ખરો મોકો છે. આજે તો વાત કરી જ દઉં કે મારા મનમાં શું ચાલી રહ્યું છે. ભાભી એક મિનિટ. બોલ. જુઓ ભાભી, મારે વાત કરવી છે તમારી સાથે. હવે તમારું સાંભળવાનું બાકી રહી ગયું હતું. બોલો, શું કહેવું છે? એ જ કે ભાભી, આજે ઘરમાં કોઈ નથી. બા પણ બહાર ગયા છે. એટલે હું મારા મનની વાત તમને આજે કરી જ દઉં. અને શું છે તમારા મનની વાત? એ જ કે જો તમારું મન માનતું હોય ને તો મને એક મોકો આપ. સમયની થપાડથી વિખરાઈ ગયેલા તમારા બધા સપનાને હું ફરી પાછા તમારા પાલવમાં નાખી બતાવીશ. બસ દેવાંગભાઈ, હવે હદ થઈ રહી છે તમારી. દુઃખી થયેલા વ્યક્તિને વધારે દુઃખી કરવાની કોશિશ ના કરો. હું નથી ઈચ્છતી કે મારા આપશું કન્યાળ પગ ફરી પાછા આ ઘરમાં આવે અને ફરી પાછું કઈ અચૂકતું થાય. અરે હા, તો તમારો વહેમ છે ભાભી. બાકી એક વાર તમારા આ દાજેલા દિલ ઉપર મારા પ્રેમનો મલમ લગાવી લેવા દો. પછી જોજો, આ દુનિયા તમને રંગબેરંગી દેખાશે. અને હા, જો એમ છતાંય તમને આ દુનિયા સારી ન દેખાય ને તો એક વાર મારી આંખોથી જોવાનો પ્રયત્ન કરજો. ના દેવરજી, તમારે બોલતા પહેલા થોડું વિચારવું જોઈએ. હું તમારી ભાભી છું, મારા ભાઈની પત્ની. જો મારો વિચાર કોઈ ખોટો વિચાર નથી. હું તમારો સહારો બનવા માંગુ છું. તમારા જીવનમાં કોઈ બીજું વ્યક્તિ આવે એના કરતા હું તમને સમજી શકું છું. જો હું તમને વચન આપું છું કે હું ક્યારેય પણ તમને હુંની આંચ પણ નહીં આવવા દઉં. વચન તો મેં અને તમારા ભાઈએ પણ લીધા હતા ને, 7 જન્મ સુધી સાથે રહેવાના. તો શું થયું? આ દુનિયામાં વચનનું કોઈ મોલ નથી. અને એમ પણ હવે આજ મારી જિંદગી છે અને હું આવી રીતે જ જીવવા માંગુ છું. તમે પ્લીઝ મને ફોર્સ ના કરો. જુઓ ભાભી, હું તો ડૂબતી નાવને એક સહારો આપવાની કોશિશ કરી રહ્યો છું. પછી તમારા મનમાં મારા પ્રત્યે જે વિચાર આવે તે મને ખોટો નહીં સમજતા. આજે તો બાએ કહ્યું એટલે મને થયું કે મારો વિચાર હું તમને જણાવી દઉં. કઈ વાંધો નહીં. સારું થયું કે તમે તમારા મનનો વિચાર મને કહી દીધો. પણ પ્લીઝ હવે આવી વાત ના કરતા. મને તો છે ને એ વાતની જ બીક છે કે આ ધારાના સાસુ બધું ઊંધું લઈ અને ખોટા આપણા ઉપર આરોપ ન મૂકે તો સારું. સીધી વાત કહીશું ને તો ઊંધી જ લેશે. એ પરતાવ્યા બે શરમ તો અહીંયા બેઠો છે. બા તમે શાંતિથી બેસો તો ખરા. અરે હું બે તું મારી વહુને ઊંધા જતી સલાહો આપે છે અને તું એને ચડાવસ. કોણે તને આ બધો અધિકાર આપ્યો? અરે અમે કઈ તમારી વહુને નથી ચડાવી. અને તમે બેસીને શાંતિથી વાત કરો ને. તમે તો બોલતા જ નહીં. મને બધી ખબર છે. ઈ આ જ છે જડ. આ મારી વહુને ચડાવસ તું.
મારી વહુને ચડાવસ? હું કામ ચડાવ્યો તું મારી વહુને? બોલ. અરે તમારા બધા સવાલનો અમે જવાબ આપીશું, પણ પહેલા શાંતિથી બેસો તો ખરા. બેસો. હા બા, હું પગે લાગુ, બેસો તમે. બોલ હવે ઝટ. જો બા, તમે જેવું વિચારો છો ને એવું કાંઈ જ નથી. મેં તમારા વહુને તમારા વિરુદ્ધ મેં કાંઈ નથી કીધું. મેં તો ખાલી એને એમ કીધું કે બેટા હવે તું આગળની જિંદગીનો વિચાર કરી અને કંઈ બીજા લગ્નનો વિચાર. પણ તું એ કે આ વહુ તારા ઘરની છે કે મારા ઘરની છે, અને એના માટે વિચારવા વાળી હું હજી બેઠી છું. પણ બા તમે પણ વિચારો ને કે આ ધારાનો સંબંધ તો તમારા દીકરા સાથે મેં જ કરાવ્યો હતો ને, અને હવે બનવા જોગે તમારા દીકરાનું મૃત્યુ થઈ ગયું, તો મને એમ થયું કે હું આ ધારાને કે બીજી જગ્યાએ લગ્ન કરાવી દઉં. હા, તે ખાલી સંબંધ જોડી આપેલો, એના જિંદગીનો કોન્ટ્રાક્ટ તે નહોતો કર્યો. એ હવે મારા ઘરની વહુ છે, દીકરો મારો ગયો છે, તો એ હું નક્કી કરીશ કે મારી વહુને મારે કેવી રીતે રાખવી, શું કરવી, કે એના શું લગ્ન કરાવવા. ખબરદાર જો તે ક્યારે મારી વહુને ચડાવી છે તો. અરે અમે ચડાવતા નથી, અમે તો એના ભવિષ્યની ચિંતા કરીએ છીએ. અને તમે કેવી વાત કરો છો? અમે ચડાવવાના? અરે અમે તો ધારાને તમારા ઘરની વહુ બનાવી હતી. કેમ? તમે એના વિધિના લેખ લખ્યા છે? તમે કોણ એની ચિંતા કરવા વાળા? મેં તમને લોકોને કોઈને હક નથી આપ્યો. જુઓ બા, તમે એક વડીલ છો અને મારા કરતાં તમારી ઉંમર પણ ઘણી છે અને અનુભવ પણ તમારો ઘણો છે. એટલે જ કહું છું, એટલે જ કે મારા ઘરની ચિંતા કરવાનું તમે બંને છોડી દો. મારી વહુની ચિંતા કરવાનું તમે બંને છોડી દો. એ જુવાન છે મને ખબર છે, એ વિધવા છે મને ખબર છે, એનું શું કરવાનું એ મને ખબર છે, અને એના ભવિષ્યનું શું કરવાનું એ પણ મને ખબર છે. તો બા તમે એક વખત વિચાર કરો મારા વાત ઉપર. શું મેં ખોટી સલાહ આપી? હા, એક નહીં 17 વાર તું ખોટો છે મારી વહુ માટે. અને કહી દઉં છું, આજે પહેલી અને છેલ્લી વાર, હવે પછી તે મારા ઘરની, મારી વહુની, એના ભવિષ્યની કાંઈ પણ ચિંતા કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. ધ્યાન રાખજો. આ ધારા સાચું જ કહેતી હતી. એના સાસુનો કોઈ ભરોસો નહીં. એક રાઈ જેવી વાતને પહાડ કરી નાખ્યો, બરોબર જ કહેતી હતી એ. સાચી વાત છે. આમનામાં કઈ સુધારો આવે એવો દેખાતો નથી. વિચાર તો કરો, દીકરો ગયો છે પણ એમના અવાજ પરથી જરાય લાગતું નહોતું કે દીકરો ગુમાવ્યો હોય. એમની અવાજની અંદર તો એવો જોર હતો ને કે જાણે આ બધી વાતની ગુનેગાર ધારા જ છે. અને તમને સંભળાવીને જતા રહ્યા. કોઈ વાંધો નહીં, ચાલ્યા કરે બધું. પણ તને સાચું કહું ને તો ધારાની સાસુ છે ને એ પોતે સ્વાર્થી જ ગણાય. એને ધારા વિશે વિચારવું જોઈએ. વિચારવું જોઈએ, પણ આ વિચારે ને એમાંની નથી. છોડે બધું. બોલો અંકલ, એવું તો શું કામ હતું કે તમે મને અહીંયા બોલાવી? હા બેટા, આ વાત તો કંઈક એવી છે ને. અંકલ રહેવા દો તમે. મને ખબર છે કે તમે શું વાત કરવા માંગો છો, પણ અંકલ મારી પાસે આનો કોઈ જવાબ નથી. તો પણ બેટા હું તારી સાથે આ જ વાત કરવા માંગુ છું અને હું જાણવા માંગુ છું, માટે તું તારા મનની વાત મને કહે. અંકલ હું પોતે જ નક્કી નથી કરી શકતી કે આમાં શું કરવું અને શું નહીં, શું યોગ્ય છે અને શું નહીં. જો બેટા, હું જાણું છું તારા મનની પીડા, કે તારી સામે એક મોટો પહાડ જેવો પ્રશ્ન છે. પણ બેટા, જિંદગીનો પંથ બહુ લાંબો કહેવાય અને આ પહાડને ચીરીને પણ આપણે એમાંથી રસ્તો કરવો પડે. હા, તમે કહો છો એ વાત સાચી છે. આ જીવન છે, આમાં કોઈ આપણને સપોર્ટ નથી કરતું. આપણે એટલે જ આપણી મુસીબતોથી સામનો કરવો પડે છે. પણ હવે આગળ શું થવાનું છે, શું થઈ રહ્યું છે ને એ જ નથી સમજાતું. ભગવાને મને
જિંદગીના એવા મોડ ઉપર લાવીને ઊભી રાખી દીધી છે ને જ્યાં હું વળાંક લઉં, પાછી વળી જાઉં કે આગળ વધું કંઈ નથી સમજાતું. જો બેટા, જિંદગીમાં આવા ચડાવ ઉતાર તો બધા આવ્યા જ કરતા હોય. સુખ અને દુઃખ એ જ તો જિંદગીનું બીજું નામ છે. હા, સુખ અને દુઃખ. પણ તમને ખબર છે અંકલ, જ્યારે સ્ત્રી વિધવા થઈ જાય ને પછી એના જીવનમાં સુખ જેવું કંઈ વધતું જ નથી. એ બધી વાત રહેવા દો ને. અત્યારે મેં મારી જિંદગીની ડોર ભગવાનના હાથમાં આપી દીધી છે. જે ભગવાન કરે ને એ સાચું. ના બેટા, તું આવું ન વિચાર કે તારા જિંદગીમાં હવે કોઈ ખુશી નથી રહી, અંધકાર થઈ ગયો છે. એવું નથી. તારી જિંદગીમાં સોનાનો સૂરજ ઉગે એમ જ છે. અને તું એક વખત અમારી વાત માની લે, કોઈ પણ તારા યોગ્ય પાત્ર તને મળી જશે. બેટા, અમને તારી ચિંતા થાય છે એટલે હું તને આ કહું છું. હા, હું તમારી વાત ઉપર જરૂર વિચારીશ. જરૂર બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કોણ જાણે હવે શું થશે. ધારા, બેટા ધારા, ધારા, હા બા. ક્યાં ગયા? આવ બેટા, બેસ. બોલો બા. બેટા ધારા, તે છેલ્લે મને જે વિચાર કીધેલો ને કે આની પર વિચારવાનો મને સમય આપો, મેં તને બહુ સમય આપ્યો અને તારા એ વિચાર પર વિચાર કરીને મેં હવે આખરી નિર્ણય લીધો છે. શું નક્કી કર્યું છે તમે બા? બસ એ જ કે હવે તું લગ્ન કરી જ લે. બા, તમે હા શું બોલો છો? અને એ પણ આમ અચાનક? હા, હવે બહુ સમય કાઢવો સારો નથી. અને એ પણ લગ્ન પણ આપણા દેવાંગ સાથે જ. દેવાંગ સાથે લગ્ન કરી લે બેટા. ઘરની વાત ઘરમાં રહી જાય અને તારા પગ ઢંકાઈ જાય. લોકો વાતો કરતા બંધ થઈ જાય અને લોકો માગા નાખતાય બંધ થઈ જાય. બા, મારે કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે નહીં એ નિર્ણય હું લઈશ. એમ પણ આ ઘરમાં આવી પછી મેં જે સહન કર્યું છે ને એ મારું મન જાણે છે. એ બધી વાતને હું ફરી પાછી રિપીટ કરવા નથી માંગતી. એટલે તે શું ધારી લીધું છે? હજુ મેં કાંઈ વિચાર નથી કર્યો કે મારી આવતી જિંદગીમાં મારે શું કરવું. પણ હવે બહુ મોડું ઈ થઈ રહ્યું છે. તારે જે વિચારવું હોય ને બહુ ઝડપથી વિચારી લે. એના માટે આટલો બધો સમય લેવાની જરૂર નથી. હા બા, હું વિચારીશ. પણ તમે મને ફોર્સ ના કરી શકો. હું ફોર્સ શું કામ કરું છું એ તને ખબર છે? હવે મારા શરીરના ઠેકાણા નથી. કાલ સવારે જો કંઈ થઈ ગયું તો પછી આ લોકો તને મેણા ટોણા મારી મારીને તને ફોલી ખાશે. આ તો હું જીવું છું ને બેટા, ત્યાં સુધી તું ઢંકાઈ જાય તો મારી આંખો ટાઢી. બા, બીજા લોકોની વાત છોડો ને. બીજા લોકોએ તો મેણા ટોણા મારા જ છે. પણ તમે શું કર્યું? તમે પણ કાંઈ બાકી નથી રાખ્યું ને બા. હા, એક વાત મને નથી સમજાતી. લગ્ન પછી જો પતિનું મૃત્યુ થઈ જાય તો એની દોષી પત્ની હોય છે, પણ જો પત્નીનું મૃત્યુ થઈ જાય તો પતિને દોષી કેમ ગણવામાં નથી આવતો? બેટા એ બધા દુનિયાના રીત રિવાજ ને દુનિયાની બોલી મને નથી ખબર, પણ મારી નજરમાં તો બંને જ સરખા છે. 5 આંગળીમાંથી જે આંગળીને નુકસાન પહોંચે ને તો બધી જ આંગળીઓએ સહન કરવું પડે છે. એવી રીતે ઘરમાં દીકરાનું મૃત્યુ થાય કે વહુનું મૃત્યુ થાય, નુકસાન તો બધાને જ વેઠવું પડે છે. તો બા, હા વાત તમે જ કેમ ના પાડી? તમે જ કેમ ના સમજ્યા? તમારા દીકરાનું મૃત્યુ થયું ત્યારે મારે સૌથી વધારે જરૂર તમારી હતી. તમારે મને સાથ આપવો જોઈતો હતો. અને તમે શું કર્યું બા? હા. પતિ તો મારો પણ ગયો હતો ને. હા, તને સાથ આપવાનો હતો, પણ જ્યારે મારા દીકરાનું મૃત્યુ થયું પછી મારા તરફ તારું વર્તન પણ કેવું થઈ ગયું હતું. પેલા જેવું નહોતું ને. તો પછી એક પક્ષે કેવી રીતે આ બની શકે? છોડો ને બા, એ તો ભૂતકાળ છે. હવે એ બધી વાતનો કોઈ મતલબ નથી. પણ તમે મને કહો છો તો હું વિચારીને કહીશ. અને
હું જે નક્કી કરીશ ને એ બધાના હિતમાં જશે. અરે ધારા, તું અહીંયા આ રસ્તે એકલી શું કરે છે? અરે ભાભી, અહીંયા શું કરી રહ્યા છો? ચાલો ઘરે, ઘરે બહાર આ જોતા હશે. ઘરે આવીને પણ શું કામ છે? કેમ કેમ ભાભી આવું બોલી રહ્યા છો? શું થયું છે? થવાનું શું છે? ઘરે આવે એટલે તમારા બહાર આ જોઈને જ બેઠા હોય. હું ક્યારે ઘરે જાઉં અને ક્યારે મને સવાલ પૂછે. એ ઘર નહીં પણ સવાલોનું ઘર છે. અને તમારા બાના સવાલો એવા હોય છે ને જેનો જવાબ મારી પાસે નથી. તો પછી ધારા એવા ઘરોમાં રહેવાય જ નહીં. અરે શું વાત કરો છો? અને ભાઈ, તમે કોણ છો? હું ધારાનો ફ્રેન્ડ છું અને ધારાને પ્રેમ કરું છું. અરે ભાભી, આ શું વાત કરી રહ્યો છે? સાચી વાત કરું છું. એમના લગ્ન થયા એ પહેલા પણ હું એને પ્રેમ કરતો હતો, પણ અમારા લગ્ન ન થઈ શક્યા અને એમણે લગ્ન કરી લીધા. દેવાંગભાઈ, અમારે બંનેને લગ્ન કરવા હતા પણ બંને મજબૂર હતા, લગ્ન ના કરી શક્યા. ક્યારેક ક્યારેક એ મંદિરે ભેગા થઈ જઈએ છીએ. જો ભાભી, પહેલા તમારા લોકોનું જે હતું તે હવે તમારા લગ્ન થઈ ચૂક્યા છે અને તમે મારા મોટા ભાઈના વિધવા પત્ની છો, માટે મહેરબાની કરીને આ કોઈ લફડું મને હવે ઘરમાં ના જોઈએ. તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી દેવાંગભાઈ. તો કેવું છે? આ દેખાઈ રહ્યું છે મને. ને ભાઈ, તું જે હોય તે નીકળ અહીંયાથી. કેમ નીકળું એટલે? એટલે એમ કે હવે મારા ભાભીના લગ્ન મારી સાથે થવાના છે. તું ધારા સાથે લગ્ન કરવાનો છે, થયા તો નથી ને? હા, તો તારા પણ ક્યાં લગ્ન થયા છે કે તું આટલી જોવો કમી ચલાવી રહ્યો છે? જો ભાઈ, સીધી રીતે કહું છું, ભાભી આને સમજાવી દો કે ચાલ્યો જાય અહીંયાથી. એક મિનિટ, આમના લગ્ન થયા ને એ પહેલા પણ હું એને પ્રેમ કરતો હતો અને અત્યારે પણ પ્રેમ કરું છું. અને અત્યારે ભલે એ વિધવા છે તેમ છતાં હું એની સાથે મેરેજ કરવા તૈયાર છું. હા, તો હું પણ એમની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. તમે પણ મેરેજ કરવા તૈયાર છો, હું પણ મેરેજ કરવા તૈયાર છું. પણ ધારાને તો ખબર હોવી જોઈએ ને કે એને કોની સાથે મેરેજ કરવા છે. હા ભાભી, જવાબ આપો ને, તમારે કોની સાથે લગ્ન કરવા છે? તમે બંને પહેલા શાંત થઈ જાઓ. અને મારી પાસે તમારે બંનેમાંથી એકયના જવાબ નથી. તમારે બાધું હોય ને તો તમે બે અહીંયા તમારે બંનેને ઝઘડો કરવો હોય ને તો તમે બંને ઝઘડો કર્યા કરો. હું જાઉં છું. અરે અરે ભાભી, જય શ્રી કૃષ્ણ બા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસ. બેસ. બોલો ને બા, કેમ અમને અચાનક બોલાવ્યા? હા પ્રતાપભાઈ, તમને મેં એટલા માટે બોલાવ્યા કે મારે તમને એક નમ્ર અરજ કરવી છે. હા તો બોલો ને બા, શું કહેવું છે તમારે? જો, મેં મારી વહુને દીકરી તરીકે રાખી છે અને હવે મારે એના લગ્નની વાત કરવી છે. તો આ તો બહુ સારી વાત કહેવાય. આમાં ખોટું કઈ નથી. હા હા, બટા બેસ ને. મેં મારા દીકરાને તો ગુમાવી દીધો છે, પણ હવે દીકરાની આડમાં
હું મારી દીકરીને ગુમાવવા નથી માંગતી, એનું બલિદાન આપવા નથી માંગતી. અને એટલે જ મેં વિચાર કર્યો છે કે આ મારી વહુ નહીં, પણ આ મારી દીકરીના હાથ પીળા કરીને મારે એનું કન્યાદાન કરવું છે. હા હા, આ તો બહુ સારી વાત કહેવાય બા. સાચું કહું ને તો તમે બહુ સારું વિચાર્યું છે. પણ બેટા, આમાં તારો શું વિચાર છે? જો અત્યારે આ બંને મૂર્તિયા તારી સામે જ બેઠા છે. તને જે પસંદ હોય ને એની સાથે તું લગ્ન કરી શકે છે. અને જો તને આ બંનેમાંથી એક પણ મૂર્તિઓ પસંદ ના હોય અને તને કોઈ બીજો છોકરો પસંદ હોય તો તું અમને દિલ ખોલીને વાત કરી શકે છે. અમે વાસ્તે ગાસ્તે તારા લગ્ન એ છોકરા સાથે કરાવી દઈશું. અંકલ, મારી પાસે આનો કોઈ જવાબ નથી. જવાબ નથી એટલે બેટા તારા જીવનનો નિર્ણય છે, તારે કરવાનો છે. અમે લોકો તો માત્ર આમાં સહભાગી થઈશું. હા બેટા, અમે તને છૂટ આપીએ છીએ ને કે જે કાંઈ પણ તારા મનમાં હોય એ તું અમને દિલ ખોલીને વાત કર, કારણ કે અમને તારી બહુ ચિંતા છે બેટા. જુઓ અંકલ આંટી, મારા ભાભીની મૂંઝવણનો જવાબ હું જાણું છું. એ જવાબ હું તમને આપી દઉં છું. જુઓ અંકલ આંટી, આ ભાભીની મૂંઝવણનો જવાબ હું તમને આપી શકું છું. ભાભી, તમે ચિંતા ના કરો. તમારા જીવનમાં મુશ્કેલીની દિવાલ બનીને હું હવે આડો નહીં આવું. મને ખબર છે કે તમે કિશનને પ્રેમ કરો છો અને પહેલેથી એને જ પ્રેમ કરતા હતા. માટે આજે તમે મન મૂકીને તમારા મનની વાત કરી દો. તમને કોઈ કંઈ પણ નહીં કહે. હા, એ વાત સાચી છે કે હું અને કિશન એકબીજાને પ્રેમ કરતા હતા અને અમારે લગ્ન પણ કરવા હતા. મારી બીજે સગાઈની વાત ચાલતી હતી અને તમે કિશનને કહ્યું હતું કે અત્યારે કામમાં ધ્યાન આપે, એટલે મજબૂરીમાં કિશને ઘરે વાત ન કરી અને મારા લગ્ન આ ઘરમાં થઈ ગયા. પણ સમય અને સંજોગ જોવો ને, લગ્ન કરતાની સાથે 6 મહિનામાં હું વિધવા થઈ ગઈ. આ તો ભગવાનના લખેલા લેખ છે. ભગવાને લખ્યું જ હશે કે મારે જીવન પર કિશન સાથે રહેવાનું છે, એટલે જ આ બધું થયું હશે. પણ મને ડર બસ એક જ વાતનો હતો, દેવરજી, અમારા બંનેની વચ્ચે તમે આવી રહ્યા હતા. જુઓ ભાભી, હું જાણું છું કે ભાઈએ પોતાના ફેસલાને જબરજસ્તીથી તમારા ઉપર થોપી દીધો હતો, પણ હવે તમારા ઉપર કોઈ દબાણ નથી. તમે તમારો નિર્ણય જણાવી દીધો છે અને બાપ, આપણે પણ ભાભીના આ નિર્ણયને માન્ય કરવાનો છે. અરે બેટા, કેટલાય વખતથી હું તો એને કહેતી જ હતી ને, એ માનતી નહોતી. મને સમય જોઈએ છે, મારે વિચારવું છે, મારા ભવિષ્યનો વિચાર કરવો છે. મેં એને ક્યારેય ના નહોતી પાડી. ખબર તો આજે પડી કે એ કિશનને પ્રેમ કરે છે. અરે તે દિવસે પણ એને કહી દીધું હોત તો હું તો તૈયાર જ હતી, કારણ કે મારી દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બને એક તો હું ઈચ્છતી હતી. એને બેટા? હા બા. તો બોલ બેટા, તને આ વાત મંજૂર છે? હા કિશન, બોલ બેટા, મંજૂર છે તને આ વાત? કિશન, મારી દીકરીએ તો એનો નિર્ણય કહી દીધો છે. હવે જે પણ કહી છે એ તમારા પર છે. મારી પણ હા છે. અરે બેટા કિશન, હા પાડવામાં આટલી બધી વાર લગાડી? છોકરો શરમાળ છે બા.